વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા 5 વર્ષથી વિકાસના મુદ્દા પર વહીવટ કરી રહેલા શ્રી દેવેશ પક્ષને ફરી એકવાર ચૂંટણીમાં જીત મળી છે। ટેમ્પલ બોર્ડની 4 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણી બાદ 7 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં સંત વિભાગમાંથી દેવપ્રકાશ સ્વામીનો વિજય થયો હતો। જે બાદ આજે વહેલી સવાર સુધી ચાલેલી ગૃહસ્થ વિભાગની મતગણતરીમાં પણ શ્રી દેવપક્ષ એટલે કે દેવપ્રકાશ સ્વામીનો પક્ષના 4 ઉમેદવારોની પેનલ વિજેતા થઈ જતા ટેકેદારો અને હરિભક્તોમાં उत्साहનો માહોલ વ્યાપી ગયો હતો। ગૃહસ્થ વિભાગના જીતેલા ઉમેદવારોએ આ જીતને ભગવાન લક્ષ્મીનારાયણ દેવની કૃપા ગણાવી હતી। આ વિજય અમને ખરેખર અમને બહુ આનંદ છે અને ભગવાને અમને ખરેખર અમારી લાજ રાખી છે અને ભગવાનની સેવા કરવાનો અમને આ અવસર આપ્યો છે, એ બદલ અમને ખૂબ આનંદ છે। ત્યારે અમને ખૂબ એવું થતું હતું કે મહારાજ શું કરશે ખૂબ ચિંતા હતી, પણ અમને એવું લાગ્યું કે મહારાજને અમારી સેવા ગમશે તો અમને જરૂર એકવાર સેવાનો લાભ આપશે। એટલે મહારાજે છેવટે અમારી લાજ રાખી છે અને અમારી ઉપર કૃપા કરી છે અને સેવાનો અમને અવસર આપ્યો છે। અમારે આ 5 વર્ષ તો કામ કર્યા જ છે, પણ હવે તો અમે જ્યારે કામ થશે ત્યારે અમે કહીશું કે અમે આ કામ કર્યા છે। પહેલાં તો અમારી તૈયારી છે કે સારા કામ થાય। જીત બાદ વિજેતા ઉમેદવારોને મળેલા વોટ અને તેમની સરસાઈ અંગે વાત કરીએ તો ધનજીભાઈ રાખોલિયા મળેલા મત 10,206, સંજયભાઈ પટેલ મળેલા મત 10,141, ગણેશભાઈ ડુંગરાણી મળેલા મત 10,122, શંભુભાઈ કાછડિયાને 10,071 મત મળેલા છે। વિજેતા પેનલ શ્રી દેવપક્ષના સંત વિભાગના ઉમેદવાર અને આ પેનલ જેની ટેકેદાર હતી તે દેવપ્રકાશ સ્વામી પણ આ પરિણામથી ખૂબ જ ખુશ થયા છે અને હરિકૃષ્ણ મહારાજની છેલ્લા 5 વર્ષમાં જે સેવા તેઓએ કરી છે તેના કારણે આ જીત મળી હોવાનું તેઓએ જણાવ્યું હતું। આજે અમને જીત મળી છે એ સમગ્ર શ્રાવણ સંપ્રદાયના વડતાલ શ્રી દેવપક્ષની જીત છે અને 715 વોટથી દેવપક્ષની પેનલ જીતી છે। આ જીતનું કારણ અમે 5 વર્ષમાં વડતાલ લક્ષ્મણ દેવનો સારો વહીવટ કરી અને લક્ષ્મણ દેવની હરિકૃષ્ણ મહારાજની ચારે દિશામાં પ્રચાર થાય, દેશ વિદેશમાં હરિકૃષ્ણ મહારાજનો પ્રચાર થાય એ માધ્યમથી 5 વર્ષમાં સારા કાર્ય કર્યા। અને દેશના રાજકારણમાં વિકાસના મંત્રને લઈને મતદારોને રીઝવવામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફળતા મેળવી હતી, જે બાદ હવે ધર્મના રાજકારણમાં પણ વિકાસના મુદ્દાને સફળતા મળે તે બાબતને વડતાલ ટેમ્પલ બોર્ડ કમિટીની ચૂંટણીમાં શ્રી દેવપક્ષે સાબિત કરી બતાવી છે। કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઈન, ખેડા।